ખુલ્લા મૂક્યા છે. આપણે ફાયરના સાધનો માટે 10 મહિનાથી બંધ હતા. શું વિગત છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ કાર્યરત છે. આ કોમ્યુનિટી હોલની અંદર ફાયર ઇક્વિપમેન્ટ જે તે સમયે લગાડવામાં નહોતા આવ્યા, એટલે ફાયર ઇક્વિપમેન્ટ લગાડવા માટે રાજકોટના તમામ કોમ્યુનિટી હોલો અમે લોકોએ બંધ કર્યા હતા. ગઈકાલથી કોમ્યુનિટી હોલ રાજકોટના 13 કોમ્યુનિટી હોલ અમે લોકો ખુલ્લા મૂક્યા છે અને બાકીના કોમ્યુનિટી હોલ પણ ટૂંક સમયની અંદર અમે લોકો ખુલ્લા મૂકશું. રાજકોટ શહેરના નગરજનો માટે આ એકદમ ટોકન દરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો કોમ્યુનિટી હોલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આપ સૌના માધ્યમથી શહેરના નગરજનોને મારી વિનંતી છે કે આ કોમ્યુનિટી હોલનો આપના દ્વારા વધુમાં વધુ તમે લોકો ઉપયોગ કરો એવી મારી આપ સૌને વિનંતી છે. કોર્પોરેશનના અન્ય બિલ્ડિંગોમાં પણ ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી ચાલુ છે. કેટલે પહોંચી આ કામગીરી? રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. થોડા સમયની અંદર એ પણ કામ પૂર્ણ થઈ જશે. ઓકે.